કેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો એ સમજણ ના સોટા અમને એ દેજો સતગુરુજી મારી એ શરણું માં લેજો શરણું માં લેજો. તારા ગુરુજી શરણોમાં લેશે પણ તું કોઈ દી કોઈ માણસ શરણોમાં લે તે મારે શું શરણું માં લેવાના? આમ તો તું મોટો ભગતનો દીકરો કે હું મોટો ભગત છું મારે આમ પ્રોગ્રામ હાલે મારે આમ પ્રોગ્રામ હાલે. કોઈ દી તું ભયું ભાંડરુમાં કોઈ દી આમ જો કોઈ દી તે કોઈને ટેકો દીધો? ટેકો એ આમ જો બધાય મારી પાસે દોડીને આવો છો. એ મારી પાસે આ ઝાડવું નથી તે ખખેરીને બધાયને દઈ દઉં. એ ભઈલા આમ તો તું અત્યારે આવી કપાઈમાં અમને કાયમ ન આય તો કાયમ તું ક્યારે આય? એ મારી પાસે રૂપિયા જ નથી. પ્રોગ્રામ હમણે કા બંધ છે. ના તું ખોટું બોલમાં મને ખબર છે કે 2 દી નથી થતા તું પ્રોગ્રામ કરીને આવ્યો તો. અત્યારે તને પૈસા દેવાનું છું તને બર પડે છે. તે તારા બાપ 2 દીને પ્રોગ્રામમાં લઈને આવ્યો ને ઈ પૈસા તારી ઘીરે નો જોઈ મારે? હા તે 8 દી મોડી ગયો તો ઈ પૈસા ક્યાં લઈ જા? તારે શું બધા જેટલા પ્રોગ્રામ કરીને આય એટલા પૈસા વપરાય જ જાય. મારે રહ્યું ને મારે બીજું કાંઈ ના સાંભળવું. મન તો અત્યારે 20,000 રૂપિયા ઉછીના દે. મારે રહ્યું ને માંડવીને બી લેવાનું છે. આમ તો વરસાદ માથે આમ તો વરા આવીને ભરાઈ રહ્યું હે વરા. જો વાવેતર નહીં કરું ને તો મારે રહ્યું ને પડાઈ હમણાં પીડારી છે. અને પોર મારા દીકરા મારા 2,000 માં એગ્રો વાળા બી દેતા હતા. અને હું પૂછવા ગયો ને તો મારા દીકરા કે 2700 રૂપિયા 700 રૂપિયા વધારી દીધા. હવે આમ મેં 2,000 નો મેચ કરીને રાખ્યો હતો. અને તું મને 10,000 દે ને એટલે મારે બિયારણ આવી જાય બધું. તે હું શું કરું? તમારા હાટુ ચાય ગરા પોં ખાવા જાવ. તું પહેલા ગરાટુ પો ઈ વાત કરી બા. હું રહ્યો ને તને 15 દી પછી પાછા કરી દે પણ તું મને અત્યારે દેતા. એટલે પણ પૈસા નથી તો ક્યાં જાવ અહીંયા? પણ મારે તો ક્યાં લેવા જવા? તારી પાસે નો આવું તો તે ક્યાંક વ્યાજવા લઈ લે. આ તો તું જમીન પડાય મને જમીન વિને નથી દેતા. મારા બેટો આના જમીનમાં રેવાય નહીં. એ ડોરા એમ નથી ફેરવવા તું આલ ઉભો થા. કોના પાસે પૈસા લેવા? એ હા ભાઈ મને કોઈ જમીનમાં નહીં દે. તું એમ કે તારી રીતે જીન પે લેવાય ને ઇન પે લઈ લે. આજ નીકળ આજ. પણ પહેલા મારે વાવેતર કરવું હે લ્યા કહું એ મારા પ્રભુના નામ મને લેવા દે ને બાપા તાર વાવેતર કરવું હોય કઈ ને ન કરવું હોય કઈ જા. મારો બેટો મારા ભજન ઉપર કુવાડા માર્યા બોલો. આવાને જ્ઞાન ન હોય પણ છે ને 5 રામના નામ લે ને એના માથે જઈને પાણી ઢોરે એવા છે. મારું દીકરું મારું આ મારા ભાઈ પાસે એક પૈસા ની ટાપ હતી. અવિને મને સોચી ના પડી દીધી. હવે મારે કોના પાસે પૈસા લેવા જવા? મારા દીકરા મારાનું એવો હલવાડ્યા ને પૈસા નહીં લાવું ને તો મજા પડાવાય વિના રહી જશે. શું કર્યું હોય તો મેર પડે. મારો દીકરો મારો આ હરિરામ આવે છે. મારો ભાઈ રહ્યો ને આનું કીધું બહુ કરે છે. લાય આને કંઈક 2 પાપ મારું ને તો પૈસા મેર પડી જાય. તો એ બોલ ક્યાં માતારમાં ઉપડ્યો? દાદા ઓલે કામે. એટલે આ એવા શીકણાના ઓલે કામે ન રેવાય. ભલામણ આવી આમ તો તને કાયમ માખણ સોપડી અને વાતું કર્યા રાખે. બટા તારું જ છે અને આમ કરીને કામ કરાયા રાખે છે. તું તારી જિંદગી બગાડમાં ચા ખારા ઠેકાણે કામે રહી જા. એ ભલામણા તને ન ખબર હોય. દાદા રહ્યા ને મારા કીધું બધું કરે અને ઈ મરી જશે ને એટલે બધું મને દેતા જશે. તું ઉપાધિ કરીમાં તું જા તારું કામ કરી જા. આમ જો તું રહ્યો ને ખાલી અત્યારે અડધી જ કલાક મોડો જા. તને ખબર પડે તાર દાદો શું છે ને. જા લે હું ગમે એલો કલાક મોડો જાવ કે અડધી કલાક જાવ ને તો મારા દાદા મને ખારા ન થાય હો. મારું કીધું જ કરે એમ. હા તો હાલ લે મારો સરબતી વાત. હાલ એમાં શું હોય? હા હાલ ને ખબર પડે. હાલ તાર દાદો પછી તને કેવો નથી કઈ કેતો. ના હવે અત્યારે નહીં, હું પછી આવીશ. ના હાલ લે મોટી કરે તે. એટલે તું એમ વટે ભરામાં વટે ભરામાં હાન લગી ન જાવ ને તો મારા દાદા મને કાઈ ન કે. ખાલી તું રહ્યો ને 15 મિનિટ મોડો જાવ તો તાર દાદો રહ્યો ને તને લોંદાવીને કાઢ મે કે ઘર ભેગી નો કરી દે. બોલ જોવું હે? એટલે નો કાઢે તો હાલ ને પણ સરબતી વા. તું વાટે ભરામાં હું સાચું કહું છું, મને કાઈ નહીં કે. એટલે મને ખબર હોય મારો ભાઈ છે. મને ખબર હોય આમ જો તારું સોયતરું જાતું ન કરે. હાલ તું બહુ મોટી કરે ને હું જોઈ લઉં દાદા મને કેવા ખારા થાય છે. એટલે રવા દે ને કાઢી મેકશે અને બધું જાય છે હાથમાં. તો એ મને નો કાઢે હું કહું ને હિંમત દાદા કરે છે. સાચું કે? અરે એટલો બધો તારા ઉપર વિશ્વાસ છે દાદા ને? અરે મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ. સમજો મને તો દીકરા ખોડે રાખે. અરે હાસુ બોલ ને એને પ્રોગ્રામના કેટલાક પૈસા આવતા છે? અરે દુનિયાના પૈસા કાઢો. હે? હા હજી સમજો 10 દી નથી આવતા 2 પ્રોગ્રામ કર્યા. આ તો મને ખબર છે એટલે જ કહું છું. એક પ્રોગ્રામના 50,000 રૂપિયા લે. અને પાછો ઉડે માંથી ભાગ લેતો છે ને? અરે ઉડે બધા ના હા ફી તો નોચી
એક પ્રોગ્રામ કરીને આવે ને એટલે 2-3 લાખ રૂપિયા લઈને આવે. બધા બેંકમાં મૂકી દે છે મારા દાદા છે ને. હા એ છે તો તૈયાર હો મજો. જોતા પૂરતા ઘરે રાખે એટલે હું એક તારા જો કે આવે ને તો દેવા ન પડે એ તૈયાર છે મારા દાદા. આ તને નહીં દેખાડતો હોય પરબારા બેંકમાં પ્રોગ્રામમાં આવી મેકીને પછી જ ઘીરે આવતો હોય બોલ. મને આમ જો દેખાડે નહીં પણ જેટલા પૈસા આવે ને એટલી બધી વાત તો કરી દે. બાપનામ હરિરામ આપણે અવરા ધંધે સડી જાવ ખેતી બેતી કરી છે ને આપણે કાયમ આ ટ્વીટ ની ટ્વીટ દે. એ તારે તું એક અવરા ધંધે ચીડાવ હું સમજો હારા ધંધે જ છું. દાદા મરી જાય પછી બધા પૈસા ને બધું કોને આવવાનું મારે જ આવવાનું એ. હા એ હમણાં લેવા દેવું એમ તને બધું. મારો દીકરો તૈયાર ભાઈ રહ્યો. માર રિવાઇવ દે કઈ રિવાઇવ દે મને મારીને માર તું એને એ તારો બાપ નકરો આખો દી મોબાઈલ માં નો પીડ્યો રે એ બપોરે રાંધ્યું એક ના રાંધ્યું ના બાપા એ બાકી છે એ આમ ઊભી નો થાય ને મોબાઈલ મૂક ને થોચી છે એક પાવડી મારા દીકરા મારા ને આને મોબાઈલ લઈ દીધો લીજ મેં ખોટું કર્યું છે આને ફોન જ નતો લઈ દેવાનો તો કામ કરે. બેસ ખાટલે બેસ. હા બાપા આપણ તે સાજી થોડા કેમ દુકાને લીધી. એ તારું હમણે કહ્યું તું જો ને તને હમણે લીંબુ શરબત કરીને પાવ ને તને એમ થાય કે કાંઈ ડોલી નોલી પીવા જવું છે. આ તો કાકા ઉતાવે રાખજે આજ. રે લીંબુ બે ત્રણ લઈ લો અહીંથી નું. હા સમજો મસ્ત નું ખાટું મીઠું બનાય શરબત. એ ડોલે તું ઉતાવે રાખજે તું લીંબુ માં આયા ના હાથ નો પાડતો ભલા મણા. એ બાપા ઘડીક બેસ ને આમ જો 5 મિનિટમાં બનાવી નાખું. દીકરા મારા આમ જો તને આ લીંબુનો રસ પાઈ અને તારા દાદાને બેવડીનું વારી દેવું છે નકર મારે જો ને માંડવીના બીના પૈસા નહીં આવે. હું મને થોડુંક આ શરબતમાં ખર્ચો થાય તો. હા શું એકલો એકલો બબડે. એ કાંઈ નહીં લા લીંબુ જો ને મજો કાંટો એક હાથમાં લાગ્યો ને ત્યાં લીંબુ કાપતો હતો ને તે મજી બરતરા થવા માંડી બોલ લીંબુ અડી ગયું એટલે. આ તો વાંધો નહીં આ તારી દેવાનું પ્લાન નથી ને તારો. એટલે બાપા આમ તો જો તું ભલામણા ઘરના છોકરા ઘરના માણસ કોઈ ટાળી દે કોઈ. હા ઉતાવે રાખજે ઉતાવે. એ હો હો માજી ગરમી એવી હો ગરમી એવી છે. એ સુગંધ હારી આવે શરબત ની. તું પણ પીતો ખરો એકલ આપણા ઘરનું શરબત પીધા ને તને એમ થાય કે આપણે જોને કાયમ ડોલીનો શરબત પીવા જવું છે. હા તે નાખ નાખ. લે મારો ગલાસ એટલે બોલ માજો છે ને હે માણા નથી કહેતા કે મોઢા હમજ કોળજો વરે મોઢા હમજ. ના ના લે ને બાપા હાલ તારો ગલાસ ચાલી રાખું. લાય લે. વાહ ડોલી વાહ. શરબત એક નંબર બનાવ્યું તે વાહ. હે લે થોડુંક દઉં લે. લાય લાય એક ગ્લાસ પડી દે. બાપુ આ લીંબુડી છોડવો જો ને ઠેર જુનાગઢ થી લાવ્યો ક્યાંથી એટલે ત્યાં ઘીરે બાવ્યો છે કોઈ ના હોય આપણે લીંબુની ગરજ જ નહીં કરવા દેવાની. આમ તો આખો ઉનાળો આ લીંબુ શરબત જ પીવાનું એટલે એનર્જી મારે બાપુ નકર આવડી ઉંમરે તને ખબર છે માનન ટાટિયા ઢહડવા પડે. હે પછી આમ તો ટાટિયા ના ડરતો. એમ વાત છે. લેવું હવે હવે ન પીવું. હાલ હવે હું હાલો જાઉં. હા તે કાંઈ વાંધો નહીં મારે આ જો ને આમથી હવે આ બગડી જાય છે નાખી દેવું જોઈએ પી જા ને. ના ના હવે નહીં ખૂટે. હે ના ના બે તો ગ્લાસ પીધા ભલા માણા. એ ડોલી આ તારું શરબત નાખી દેવું એના કરતા લાઈન હું લેતો જાઉં મારા દાદા પીવે તમે જો એને કઈક એનર્જી માં રહે ને થોડાક. એટલે આ તારો દાદો રહ્યો ને એ મારી માં ઓફ થયા ને તેદું નો મારા ઘરનું કઈ ખાતો પીતો નથી. આમ તો મારી માં હતા ત્યારે એમ કહેતો હતો કે મારી માચી છે તે પછી મેં કોઈ દી એને અહીંયા ને એના પગલા અહીંયા પડતા મેં નથી જોયા. એટલે એ તારો દાદો પીવે નહીં અને તારું કઈ માન ન રહે અને એના કરતા જો ને નથી લઈ જવું. એટલે આ ભલા માણા હું પાઈ દઉં
એટલે તું મને ખબર હોય ને બાપા, તું આ એને કર્યો ને, આ તું આ શરબત નો પાઈ એક બોલ. અને પાઈ દઉં તો પાઈ દે ને તો એટલે આપણે શરત લાગી જાય. હાલ 500 શરત. હા, જો તું આ શરબત પાઈ દે ને તો રહ્યો ને 500 રૂપિયા હું તને દઈશ. આ તે વાંધો નહીં, બોલ આ શરબત પાઈ દઉં, તું ભરી દે હાલ ગમીમાં. રેડો ઓલો સોડાનો શીશો ખાલી થયો એમાં જ ભરી દઉં તો. હા તે કાકા ભરી દે હાલ. અરે અરે મારું દીકરું મારું કામ થઈ ગયું. એક વખત તો કામે જવાનું મોડું થઈ ગયું છે. હવે આ દાદાને કહી દઈશ કે શરબત બનાવવામાં રહ્યો ને એટલે મોડું થઈ ગયું. શરબતે ડોયલીનું અને 500 રૂપિયા ડોયલીના હું કમાઈશ. દીકરા મારા, માર ખાયા સીડ્યો છો. તારા દાદાને તારે શરબત પાવું છે ને, આ તારો દાદો પી જાય એટલે મારો આઈડિયો સક્સેસ ગયો થાય. એક ખીલ તારો દાદો આ શરબત પી જાય ને એટલે દીકરા મારા જોતું મને પૈસે ના પાડી. હા, મને પૈસે ના પાડી. આ ડોયલી હા, કેટલી વાર છે લાઈને? એ એમાં એવું નથી, આમાં આ શીશામાં ભરતા વાર લાગે ભલામણા. મારો દીકરો મારો બહુ વાર લગાડી. એટલે આ શીશો ભરતા એટલી બધી વાર હોય? એટલે એવું નથી, આ ઢોરાઈના ઢાંકણું હાંકણું આવે ને એટલે વાર લાગે. હા તે વાંધો ને 500 રૂપિયા તૈયાર રાખજે, હમણાં આવું છું. પણ મને આમ જો ગળા સુધી વિશ્વાસ છે, ગળા સુધી કે તારો દાદા રહ્યો ને આ તું પાય જ ન હોય. મને ગળા લગી વિશ્વાસ છે, 500 રૂપિયા હું જ જીતીશ. જો ને હું તારી પાસે 500 લઈશ, પછી ન કહેતો. અરે કાંઈ વાંધો ને તમ તારે, પણ તું 500 તૈયાર જ રાખજે, આવું જ છું. પણ જો શીશો ખાલી મને દેખાડજો. અરે આ જ શીશો ખાલી લઈને આવું તો. આ તો વાંધો નહીં. અને આ તારો દાદો પીછે ને મને આમથી ખબર પડી જાય છે. દીકરા મારા, તારો દાદો પીછે ને તો આમથી મને ખબર પડી જાય છે. પણ આ પીછે તો ખરો. હું જો ને લાય ખાયો ખાવ એટલે નાટક મંડળી વાળા પાસે જાઉં અને હું બધી મારી તૈયારી કરી રાખું. મારું બેટો આ રૂડિયાનો કંટાળો વધતો જાય છે. કાયમ મારા ઘરે દારૂ પીને આવે કે મુખી તમે મારું મકાન પાસ નથી કરાવી દેતા, મકાન પાસ નથી કરાવી દેતા. પણ મારે અહીંયા ઉપરથી ઓર્ડર આવે તો હું પાસ કરાવી દઉં. મારો બેટો કોઈનું માનતો નથી પણ કાયમ મારી ગાણી કરે. પણ આનું શું કરું? બુરાદાદાને વાત કરું ને એટલે બુરાદાદા રૂડિયાને સમજાઈ દેશે. મારી બહુ ગાણી કરવા ન આવે. મારો બેટો 11 વાગવા આયા તો આને કામે આવવાની ખબર નથી પડતી. ક્યારે આવશે? દાદા આયો ગાડી ઉપાડોમાં. હા આયો તો લે તારી પૂજા કરું. તે પૂજા કરો તમ તારે, મને કાંઈ વાંધો નથી. એ આટલી વાર નો હોય આમ નજર કર કેટલા વાગ્યા. મને ખબર 11 વાગ્યા છે. તે ક્યાં હતો તાર લગન? એ ઘરે હતો. તે ઘીરે શું કરતો તો? આ જુઓ, આ શું છે? આ સોડા હે. એ સોડા નથી તો એ શરબત છે, શરબત. સરબત? હા, હું ઘરે હતો ને એટલે હું કામે અહીં નીકળ્યો ને તો મારી દીકરી મને વિચાર આવ્યો કે મારા દાદા રહ્યા એ ગરમીના એકલા બફાત થાય છે તો લાઈન પાછો ઘરે આવેલો જાઉં અને ઠંડુ શરબત બનાવી અને મારા દાદાને પાવ ને તો કઈ ખરખું રહે શરીરમાં. તે બટા સરબત નો લાયો હોત ને ઘીરે ચા બનાવતો આવ્યો હોત તો? હવે આવી ગરમીમાં કોઈ ચા પીવે? શરબત પીવો, શરબત પીવો. તને ખબર હે મારા ચા નું બંધાણ છે. તો તમે ચા પીવો હને? ચા પીવો હને? હા તમે આ શરબત પી લ્યો, દુકાને ગાય કા દૂધ લઈ અને પછી ચા બનાવું. બટા આ સરબતમાં મને નેસવાય નહીં આવે એમ કઈ મારા હાટુ હારી ચા બનાયા. એ તમે આ શરબત પીવો ને એટલે તમારામાં ઘોડા જેવી એનર્જી આવી જાય. મારે તમને 100 વર્ષ જીવાડવા છે અને તમારે મરવાનું કહો છો તમે. તો એમાં શીનું મરવાનું? ચા પીવે ડાયાબિટીસ નો થાય? થાય ને? આ તો તમે શરબત પીવો ને એટલે આમ તો તમારામાં શરીરમાં એકદમ એનર્જી આવી જાય. આ તો લાય. હા પીવો પીવો. કા દાદા શરબત ના સારું બીનું? બટા આવું કેમ તુરા જેવું છે આ? તુરું લાગ્યું તુરું. એમાં એવું હતું, હું લીંબુ નહીં આવતો હતો ને તે 2 લીંબુ વધારે લઈ ગયા એટલે થોડુંક એવું લાગે છે. લીંબુ જ નાખ્યા ને? હા લીંબુ જ. હવે પી જાવ ને એમ કરતા કરતા હવે એક આખો ઘોટે પી જાવ. એક જ ઓલે બધું.
એવો હોય સરબત પીવે માણસ એમ કરે હવે મારા બેટાનું સરબત સારું છે પણ કાંઈક મિસ્ટેક દેખાય આમાં મિસ્ટેક. દાદા કાંઈ મિસ્ટેક નથી તમે એક ઘોટિયામાં બધું પી જાવ ને એટલે આમ તો હરખું આવી જાય તમને હવે એક જ ઘોટિયો છે ચલો બેટા હા અહીં હરકતું હોય ને એવું લાગે. શરબત પીવે ને એટલે પેટમાં એનર્જી આવે ને એટલે તમને એવું જ લાગે હે હા દાદા હવે તમારે ચા પીવો હોય ને ચા પીવો હોય ને ચા બેટા હારી એક ચા બનાય ને જા. હું દૂધ લેતો હોઉં ગાય કા દુકાનેથી તમે તાલે ગયા બેવજો હો ઓહ મારા બેટા એ સરબત સારું હતું હો, પણ આમાં આમ બધું ફરતું હોય ને એવું દેખાય મને. આ હું ફરું છું કે આખું મકાન ફરે છે ને એ મને સમજાતું નથી. ઊભું રહી જાય. કામ થઈ ગયું કામ હવે આ ડોયલીને કહે આલે તારો શીશો અને લાય મારા 500 રૂપિયા મારા હામો વટે ભરાણો મારા હામો શું થયું પૂરો દાદા આવો આવો મુઠી આવો બેહો બેહો બેહો. એ તમે ઓલા રોડિયાને સમજે દેજો રોજ દારૂ પી પીને મારા ઘરે આવે છે અને મને રોજ કે મકાન મારું પાસ કરી દો મકાન મારા ઉપરથી પાસ થાય તો હું કરી દઉં ને હા કીધું મોગી તમે એમ કહું છું દારૂ પીને રોજ મારા ઘરે આવે છે સમજે દેજો એવો મારી પાસે ટપકા લઈને નહીં આવવાનું તમે સમજ્યા. હું આ ગામનો મૂકી દઉં. ના ના હું મૂકી દઉં. મૂકીનો એકલો થઈ ગયો ને મારી મારી વાત તો સાંભળો અરે મારી વાત કાંઈ સાંભળી પણ હું મૂકી છું તમે નથી પણ હું છું હા એટલે કહું ઠપકા મારી પાસે લાવવાના અહીંયા ના ના અહીંયા ઠપકા લાવવાના હે. ગામમાં તમે મોટા માણસ હો કે નહીં મોટો હું ભગતનો દીકરો હોઉં. આ દેખાય હું હે દાદા મને કઈ સમજ નથી પડતી આ તમારામાં કઈક ફેર દેખાય છે મને આ ભગત ને તું એમ કે ફેર દેખાય. ઉભો માય મારો દીકરો મારો લે મને કે દાદા તમારા ફેર હે મારામાં હું મારા બેટો એ ફરતું ફરતું બંધ નથી થતું. ઉભું રહી જાય. મારો બેટો તમારો લઈને હમણાં મારી લે પણ આ છે ને ભજનમાં જઈ જઈને આ હે ને ભગત નથી પણ આ દારૂડિયો થઈ ગયો લાગે આજ હે ને નેસો કરી ગયો છે ને આ સાખી લીધું લાગે થોડું એટલે લુગડા થઈ ગયો પણ ઓલો એના દાદાને જો શરબત થાય જાય ને તો કામ થઈ જાય. હા આ લે તારો ખાલી શીશો લાય મારા 500 રૂપિયા લાય પણ એમ નહીં તારા દાદાએ જ પીધું હે ને એટલે આ કઈ ખોટું બોલતો છું હું હે? ભલામણા ખાધું ને તારા દાદાને હમ મારા દાદા ના હમ બસ એટલે પણ મજો પી ગયો મજો મારા ઘરનું પી ગયો. એ મેં તારા ઘરનું નામ જ નથી દીધું હા તો હાસું તો જ પીધું હોય નક્કી પીવી એવો નથી. આપણે જ ખાલી શરબત પાવાની બોલી થઈ હતી બીજી વાત તું જવા દે 500 રૂપિયા લાય હા એ વાત તારી હાચી લે હાલે હાલ. તમ તારે આવું કંઈક પાવાનું હોય ને 500 રૂપિયા દે ને તો હું પાઈ દઈશ તમ તારે ઉપાય ન કરતો હા તે હું તો 500 હારી ગયો ને એકો તો મારું શરબત થઈ ગયું ભલામણ મેં કીધું નહીં પીવે બોલ મને એવું હતું છે ને મારા દાદા ઉપર મને કેટલો વિશ્વાસ છે છે હો તારા દાદા પર તને વિશ્વાસ છે પાકો વિશ્વાસ આમ. હા તો સારું હાલ હવે મારે થાય મોડું હા હા તે વાંધો નહીં. દીકરા તને તારા દાદા ઉપર વિશ્વાસ છે ને પણ આ ડોહલીનો આઈડિયો છે. હવે તું જો તને તારા દાદાને હું શું કરું છું. આમ તો જો ખાતા ખાતે ફોન જોવે છે આમ બારો નીકળેલ વાડીએ જવું છે બાપા તમે જાઉં હમણાં આવો હાલો. હમણાં ન થવું હાલ બેન હારે હારે જ જવું છે હાલ પણ ઘડી કરીને આવતું હું વાંધો ઘડીક રહીને નહીં હાલ
હાલો લઈએ ઊભું લઈએ દાદા ઓ દાદા હે ક્યાં શું કરો છો દીકલા આરે લ્યો ને બધું મારા બેટાનું ફેલ ફેલ કરે છે મારો દીકરો મારો હમણાં હું સરબત પૈન ગયો ને ત્યારે કઈ વાંધો નતો આ ઘડીક વારમાં શું થઈ ગયું છે દાદાને ઓ દાદા દો ફીલ્યું લઈ જાઓ ઊભું પકડ દીકરા પકડ આને પકડ પણ કોને પકડું આ એ ફેલ ફેલ કરે છે ઈ શું પર કરે છે હું તો કઈ સમજતો ન દાદા તમારું આ પહેલું આને પકડ રે ઊભું ક્યાં તમે કયો હું તો કઈ અહીંયા ભારતો નથી શું છે અહીંયા એ આઈ એ, આવો સાહેબ આવો સાહેબ લામ બે એ બે મને સાહેબ છે હા સાહેબ હા આમ શું કરે છે કાંઈ નહીં હમણાં કઈ ફટકી ગયો ને એટલે એમ કરે મને મુખી એમ કહેતા હતા તો કે અમારા ગામમાં દારૂ બહુ પીવે છે અને હું એનું મુખીનું માન્યો નહીં મને કે હું ખોટું બોલતો હોય ને તો કે જાજો અમારા ગામમાં ભગતનું ઘર છે એક દાદા છે ભૂરા દાદા એને પૂછી જોજો તો પીવે એક નથી પીતા હું પૂછવા આવ્યો તો આજ પી ગયો એવું મને લાગે એ સાહેબ દારૂ દારૂ મારે કોઈ દી નામ ન લેતા મૂંગા ને મૂંગા સાહેબ નાના ઘે છે શું ઈ કે દારૂ પી ગયો આ દારૂ પીવે છે આમ તો આમ ઊભા થાતો ઊભા ઊભા રહ્યો તો તેમ દારૂ ન પીતો આ ઊભા રહી જાય ઊભા રહી ગયો એમ નહીં જો દારૂ પીધો મેં તો પીધો હોય ને લ્યા દારૂ હે પીધો હોય ને દાદા તમે દારૂ ક્યાં પીએ અહીંયા ઊભા થા તો દીકરા દારૂ ન પીધો હવે થલબત પીધો દીકરો કાકો ક્યાર નો કહું ઊભો રે નથી સમજતો પીધો ને દારૂ ના સાહેબ થલબત પીધો હજી બાપા ખોટું બોલે હાચું બોલ ક્યારે દારૂ પીધો એ તો કયો હાચું બોલી જા બાપા ફરે હે બધું હજી હે ફરે હે એમ કા બાપા ફરે હે ઊભું રહી ગયું રહી ગયું ને ઊભું હારું ઊભું રહી જાય અડે ને આ બળી અડે ને હારું ઊભું રહી જાય અને મોટા ક્યાં જેલમાં અને મોટા સાહેબ તમે મને બહાર લઈ જાઓ મારી આબરૂ હું આ ગામનો ભગત સૌ મોટો હવે આબરૂનો દીકરો થાત આટલો દારૂ પીધા ને આબરૂ ની પડી આબરૂ ની હે આ મોટા દીકરા સાહેબ સાહેબ એક ખેલ જવા દો ને હવે કોઈ દિન નહીં મારા દાદા પીવે દારૂ ઓલી કમર દઈ દે ને સાહેબ મારે કોક ભારી જાય છે મારે એ ભારી જાય તોય તારી આબરૂ જાય તો તને પીવામાં શરમ ન થઈ હે આવડી મોટી ઉંમરે દારૂ પીવા માંડ્યો તે ઓ બાપા હે શરમ ન થાતી આવા છોકરા પાસે રાખીને તું દારૂ પીવે કાંઈ હવે આ નો પીતા શીખે હે પીતા નો શીખે મોટા હવે નહીં પીવું કોઈ દી ન પીવું મોટ થઈ જા કીધું ને મેં મોટા સાહેબ સાહેબ જવા દો ને મારા દાદા આવું કોઈ દી આવું નહીં કરે જાતા કોઈ કરવાના નથી ઉપરથી સાહેબ નો ઓર્ડર છે દારૂ પીધેલા હોય ને બધા નામ તો બધાને થાણા ભેગા કરવાના છે આના મોટા સાહેબ સાહેબ હવે ન પીવું હે પૈસા આમ લઈ લો ને રિશ્વત હે આ સાહેબ પાસે રિશ્વત હે સાહેબ ને રિશ્વત દેવાની છે રિશ્વત હે? ના ના બાપા આવું રિશ્વત નું બોલો ગામના સાંભળે નહીં કોઈ સાંભળી જાય મારી નોકરી નો જાય તો પણ સાહેબ સાના માના કે કાનમાં ગુસ્સામાં નાખી દેવાના હોય ગુસ્સામાં વખતે 50,000 નો ડટો આમ તો આવું કોઈને કહેતા નહીં કે રિશ્વત લીધી હતી નકર રહ્યા ને સાંભળા બગાડી નાખી એટલું સમજી લીજો ના સાહેબ કોઈ ન કહું હે અને આમ તો આવું પીતાય નહીં હો આ એક કરી દે ને ભગતના હિસાબે જવા દો ભગતના હિસાબે સીના હિસાબે ભગત હા ને કર્યા ને આમ 100 પૈસા આમ તો ફૂલેકું કાઢું આમ તો ખાડાના હાર પહેરાવી આવા ભગત ઉઠીને જો આવા દારૂ ધંધા કરતા ને હાર પહેરાવીને ફૂલેકું કાઢું ને આખા ગામમાં બદનામ કરી નાખું પણ આ એક જવા દો એટલું સમજી લીજો હા સાહેબ હા હવે કોઈ દી આવું નહીં બને અને તું જો ને લાવી દેતો લાવી દે ને તું ના ના હે? સાહેબ મને ન ખબર ક્યારે પી જાય આ તો ભલે ને તો આને કીધું તું લાવી દીધો ને તું વર્ષો હાથમાં આવ્યો, તારો વારો એટલું સમજી લીજે ઓ આ તો ગંધાઈ ભૂંડી ફાઈટ નું કોઈક મહેમાન આવી જશે આના નવરાય હવે હા
ક્યાંથી આવી ગયા? સાહેબના દીકરા ક્યાં આવતો? હું ઓલા કણે દૂધની થેલી લેવા ગયો તો તમે દારૂ ક્યાં જ પી આવ્યા? ઓલું શરબત તો ક્યાંથી લાવ્યો તો યા સરબત? હા દાદા એ તો ડોયલી આપ્યું. ડોહલીએ દીધું તું ને? અમાર બેન 500 શરત થઈ હતી. તારા બાપ તારા ખાલી 500 રૂપિયા લીધે મારા 50,000 ગયા. કા દાદા એટલે હું કઈ સમજો નહીં. એ ઈ શરબત પીધું ને ઈમાં દારૂ હશે. એ ઈ જ મને સડી ગયો. સરબતમાં દારૂ? હા કોઈ દી નહીં સુધાય. જા ચા બનાય હાલો. શું કરવું મારે આનું? મારા દીકરા મારાની મારા ભાઈને ખબર ન પડે ને મોજેના લુગડા બુગડા બદલાઈ નાખું. કામ થઈ ગયું. કામ કેટલાક નાખ્યા ઓલે ગુંસામાં. હા હે 50,000 રૂપિયા જામો પડી ગયો જામો. મેં તો ને ખાલી 10 માંગ્યા 10 દઈ દીધા તો મારે આ કાંઈ કરવું પડે.